અમરેલીના વડિયા વિસ્તારમાં નર્મદાના પાણીની લાઇનની કામગીરી ખેડૂતો માટે પરેશાનીનું કારણ બન્યું છે। નર્મદાના પાણીના કારણે ખેડૂતોના શિયાળુ વાવેતરમાં નુકસાન થતાં ખેડૂતોએ કોન્ટ્રાક્ટર દ્વારા થતા કામને અટકાવી વળતરની માંગ કરી છે। વડિયા ડેમ નજીકના સીમ વિસ્તારમાં નર્મદાના પાણીની પાઇપલાઇનનું કામ છેલ્લા કેટલાય સમયથી અત્યંત મંદ ગતિએ ચાલે છે, જ્યાં ખેડૂતોના ખેતરોમાંથી ભેંસાણ લાઇન જતી હોવાથી આ લાઇન ફિટિંગ કરવા ખેડૂતોના ખેતરોમાં પરવાનગી અને વળતર આપ્યા વિના ખેડૂતોના ખેતરમાં શિયાળુ વાવેતર ધાણાને પાકને ખોદી નાખ્યો છે। ત્યારે આ કામગીરીથી ખેડૂતને ભારે નુકસાન થયું છે। ત્યારે આસપાસના ખેડૂતોએ પાઇપલાઇનની કામગીરીને અટકાવી દીધી અને ખેડૂતોએ પાકમાં થયેલા નુકસાનના વળતરની માંગ કરી છે। અમારે અહીંયા ઊભો પાક છે, એમાં એણે મશીન ચાલુ કર્યું છે, નર્મદાની લાઈન નીકળી છે એમાં, અને અમને કોઈ નોટિસ આપી નથી, કોઈ જાણ કરી નથી। તો આનું વળતર કઈ રીતે આપવું, કઈ રીતે નહીં, એ કંઈ કીધું નથી અમને, અને ડાયરેક્ટ ચાલુ કરી દીધી છે। તો અમારે આનો નિર્ણય શું લેવો, અમારે શું અભિપ્રાય કરવો? અને અમે ખેડૂત બધા ભાઈઓ ભેગા થયા છે, અહીંથી 50 જણા છે, અને કામ અટકાવ્યું છે, અને જરૂર પડે તો અમે કાર્યવાહી કરશું।